સ્વામિનારાયણ ભગવાનની જય. મીઠી મધુરી વાર્તા નવમો ભાગ. અને આજે તિથિ છે દશમ, માગસરવદી દશમ. કાલે છે એકાદશી. શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ કાલે છે. મીઠી મધુરી વાતમાં એવી વાત છે, જેટલા ગ્રંથ છે, ગ્રંથ એટલે શાસ્ત્રો, તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ બરાબર એટલે દેહમાં રહે એ આત્મા, એ જીવ, તે એ ગ્રંથોને ધર્મ, અર્થ અને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ, વ્રત આદિ શુભ કર્મ કરે છે. બોલો, શેને અર્થે કરે છે? કેટલાક જીવ કીધા હો, તે ગ્રંથોને ધર્મ, અર્થ અને કામ પર જાણે. પછી એમ જાણીને પોતે પણ એના અર્થે વ્રત યજ્ઞ બધી શુભ કર્મ કરે. તે કર્મનું ફળ સાંભળો. હવે આ શુભ કર્મ કરે છે ને, એ કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને ભોગવીને પછી ત્યાંથી પડે છે. પાછા પડે છે. બોલો, યજ્ઞ, વ્રત આદિ શુભ કર્મ કરે છે, પણ મુક્તિ થઈ નહીં. શુભ કર્મ કરે છે પણ મુક્તિ થઈ નહીં, ભગવાનનું ધામ પ્રાપ્ત થયું નહીં, અક્ષરધામ મેળવ્યું નહીં. કર્યું ને ન કર્યા જેવું થયું. લ્યો, કર્યું ને ન કર્યા જેવું થયું. પછી આગળ કર્મફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને પીછે ભોગવી પછી ત્યાંથી પડે છે અને નરક 84માં જાય છે. અમારી વાત હર વખત એકની એક રહેશે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. કયો, કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે આવા ભગવાન મળ્યા અને અક્ષરધામની વાત પાક્કી છે. આ કાલે એક વિડીયો આવ્યો હતો, એક બાપા અંતઘડીએ આગળ એને કીધું છે કે 8 વાગે ભગવાન મને લેવા આવશે. ત્યાં બાજુમાં ઘડીમાં ડંકા વાગ્યા 8ના. એ ડંકા વાગ્યા, એ ભગવાન આવ્યા, વિમાન લાવ્યા. એ હું વિમાનમાં બેહું છું, જાઉં છું. મારી પાસે કોઈ રોશો નહીં, રોતા નહીં કોઈ. જો વિમાનમાં બેહું છું. જય સ્વામિનારાયણ. લ્યો, વહી ગયા. એટલે આપણે કહીએ કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. ન બદલે બિરુદ. વાદળ ફરે 999 નદીઓના નીર, પણ પુરુષોત્તમ નારાયણે આપેલું બિરુદ ક્યારેય ન બદલે, ન ફરે. આવી વાતો છે ભાઈઓ આ સ્વામિનારાયણ ભગવાનની. એટલે કહી છે ને કે આને શુભ કર્મ બધા કરે છે, યજ્ઞ કરે, વ્રત કરે, તીર્થ કરે, તપ કરે, જપ કરે, પણ એનું ફળ દેવલોક, બ્રહ્મલોક ને મૃત્યુલોક.
ત્યાં ભોગવે અને ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકે વિશંતિ લ્યો એવું થાય. નરક 84માં જાય છે પછી જો હો બોલો નરક 84માં જાય. આથી ભૂંડી બીજી દશા કહેવાય કે ભૂંડામાં ભૂંડી દશા હોય તો આ નરક 84માં ભમું ને એ છે. હા માટે સાંભળો માટે યુટર્ન આવ્યો જે જીવ ધર્મ અર્થ અને કામને વિશે પ્રીતિ રાખી જે સુકૃત કરે છે તે સર્વે સાત્વકી રાજસી અને તામસી થાય છે. લ્યો બરાબર. ધર્મ શાસ્ત્રોમાં વિધિ અને નિષેધ બતાવેલું જે સદાચાર એ નામ ધર્મ. બીજું શું હતું? હા કામ હે અનેક પ્રકારની જે ઈચ્છા છે વાસના છે એ બધી કામ. પછી તે બધા કરે છે અને કામને વિશે પ્રીતિ રાખીને સુકૃત કરે છે. સુકૃત એટલે સારા કર્મ પુણ્ય કર્મ કરે છે. હા બરાબર. એ કરે અને પછી પાછા જ્યાં હતો ત્યાં આવો. હા તે સાત્વિકી રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. લ્યો સાત્વિકી કર્મ એટલે સત્વગુણ ધરાવનાર જેમાં હોય એવા જે કર્મ. હા સત્વગુણ પ્રધાન હોય એવા. પછી બીજા રાજસી કર્મ કીધા તો એમાં રજોગુણ પ્રધાન હોય એવા બધા જે કર્મ. હા અને તામસી કર્મ હા તમસ ક્રોધ કોપાયમાન ક્રોધ હા તેનું ફળ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ હવે સાંભળજો પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે પણ મટે નહીં. અને જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે. તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. લ્યો કેવળ મોક્ષને અર્થે થાય છે. કેના માટે કરે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરી અને કેવળ તેના તે શુભ કર્મ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે. તે ભક્તિરૂપ થઈ કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે આમયોયન ભૂતાનામ જાયતે યશ્ચ સુરતઃ તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સતમ એવં નૃણામ ક્રિયાયોગાઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ ત એવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે. નારદજી આમયો અને ભૂતાનમ જાયતે છે એનો અર્થ એવો છે. નારદજી કહે છે હે વ્યાસ જે ઘી ખાવાથી રોગ થાય છે તે વૈદના માર્ગદર્શન અનુસાર તે જ ઘી આયુર્વેદના ઔષધો સાથે લેવામાં આવે તો તે ઘી રોગનો નાશ કરે છે. તેવી જ રીતે સાંસારિક ક્રિયાઓ મનુષ્યોને જન્મ અને મરણરૂપ સંસારનું બંધન કરાવનારી છે. પરંતુ તે જ ક્રિયાઓ પરમાત્માની પ્રસન્નતાને માટે કરવામાં આવે તો તે મોક્ષ આપનાર બને છે. ભાગવતની અંદર 1 સ્કંદમાં અને અધ્યાય 5માં અને શ્લોક 33 અને 34માં આ વાત કરેલી છે. લ્યો આવું છે.
એ શ્લોકનો પૂર્વે વાત કરી એવો જ ભાવ છે. માટે એ વાર્તા છે તે શુદ્ધિ અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોય. તે ભગવાનના ભક્તનો પણ અવગુણ લે, તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. લ્યો હવે અહીંયા આ વચનામૃત મધ્યનું 11મું ચાલે છે. પણ હવે મને એમ થાય છે કાંઈ વાર્તાને પૂરી કરી દઉં, કારણ કે પછી વચનામૃત થોડુંક રહેશે અને સમય પછી પૂરો થાય છે. એટલે કાલે પછી ફરીને આપણે આને લેશું, કારણ કે આમાં જે સમજાવવા જેવું ઘણું છે. હા, ભગવાનને ભક્તની ક્રિયા અને વિમુખ જીવની ક્રિયા એ બે વચ્ચે ઘણું બધું અંતર છે. એની ચોખવટ કરવી પડે એવી છે. જય સ્વામિનારાયણ. બધા ભક્તોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. અમારે આ વન મેં 100 બધી બધાને આ બધી લીલા પ્રવૃત્તિ હાલે છે, બરાબર ભાઈ. એમાં આપણે કોઈ આમ ફિક્સ રાખ્યું નથી, પણ વચનામૃતમાંથી અમુક ટોપિક લઈ અને મીઠી મધુરી વાત કે જે તમને ગમે ને એવી કરતા રહેશું. જય સ્વામિનારાયણ સર્વેને.